નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। સમાચાર મળી રહ્યા છે સામાજિક સેવા અને સમાજ જાગૃતિના। પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ દ્વારા ધામધૂમપૂર્વક 41મો સમૂહ લગ્ન પ્રસંગ ઉજવાયો। સમૂહ લગ્નમાં જોડાયેલ 9 દંપતીઓને સમાજના આગેવાનો અને દાતા પરિવારોએ 95થી પણ વધુ ભેટ સોગાદ અર્પણ કરીને રૂડા આશીર્વાદ પાઠવ્યા। પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ દ્વારા પરંપરા અનુસાર રવિવારના પવિત્ર દિવસે ભગવાન શ્રી પદ્મનાભજીના સાનિધ્યમાં સમાજ પરિવારની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે 41મો સમૂહ લગ્ન પ્રસંગ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો। પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ દ્વારા આયોજિત 41મા સમૂહ લગ્નમાં જોડાયેલા 9 દંપતીઓને સમાજ આગેવાનો અને દાતા પરિવારોએ લગ્ન જીવનની શુભકામનાઓ પાઠવી 95થી વધુ ભેટ સોગાદો અર્પણ કરી રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા। 41મા સમૂહ લગ્ન પ્રસંગે ઉપસ્થિત રહેલા સમાજ આગેવાનો સમાજ સંગઠન શક્તિની સફળતા સમૂહ લગ્ન આયોજન થકી ચરિતાર્થ થતી હોવાનું જણાવી સમાજ પરિવારે એકતાની ભાવના સાથે આવા શુભ કાર્યમાં સહભાગી બનવા જણાવી સમૂહ લગ્ન સમિતિ સહિત પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજના આયોજકોને બિરદાવ્યા હતા। ભગવાન શ્રી પદ્મનાભજીના સાનિધ્યમાં પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ દ્વારા આયોજિત કરેલ 41મો સમૂહ લગ્નને સફળ બનાવવા જ્ઞાતિ સમાજના પ્રમુખ ધર્મેશ પ્રજાપતિ, ઉપપ્રમુખ ચિંતન પ્રજાપતિ, સમૂહ લગ્ન સમિતિના ચેરમેન મહેશ દલવાડી સહિત સમગ્ર ટીમે જહેમત ઉઠાવી પ્રસંગને યાદગાર બનાવ્યો હતો। આ શુભ પ્રસંગે દાતા અને શુભેચ્છક પરિવારનો સ્વાગત અને સન્માન સમારંભ પણ રાખવામાં આવ્યો હતો। તમામ દાતાઓને પુષ્પગુચ્છ અને ખેસ ઉડાડીને તેમની આ દાનની ભાવનાને બિરદાવવામાં આવી હતી। आज मंडप के अंदर 500 થી વધુ કોટી યજમાનો છે। હજી પણ જેમને ઈચ્છા હોય કે મારે કોટી યજમાન બનવું છે તો ઘણા મંદિરની અંદર 2-3 પ્રશ્નો હોય છે કે 9 દિવસ બાદ પૂજા કરવા આવવાની, 9 દિવસ કોટી એ કરવાની। તો હું તમને ટૂંકમાં કહી દઉં, વધારે સમય ના લેતા કે માત્ર જ્યારે કોટી યાત્રા હોય ત્યારે તમારા ઘરનો કોઈ એક સદસ્ય કોટી સારી કરવામાં આવશે અને 9મા હાથે લઈને એ મંડપ સુધી આવે એ કોટીની મંડપમાં જ રહેશે। તો મારા બાપાને ગૌરવની વાત છે કે આપણું મોટી બંધ લીધે એની પૂજાને કરવામાં વિચારી રહ્યા છે કે બહેનોને એક દિવસ આવે કે 6 વાર એ કોટીની પ્રદક્ષિણા કરીને તમે ઘરે લઈ જઈ શકશો। આગળ વાર્તા નહીં કરીએ દિનેશજીને પણ કરવાનું છે, પણ મેન વસ્તુ અહીંયા ધર્મ જાગરણની અત્યંત જરૂર છે, સમાજ ઉત્થાનની ખૂબ જરૂર છે, તમારી જવાબદારીઓ છે ખાસ કરી, અને પોઝિટિવ અભિગમ સાથેના દરેક મેસેજો એવા રાખો, એવા આર્ટિકલ લખો કે જેથી સમાજમાં કંઈક સંચાર થાય ચેતનાનો, બહુ અત્યંત જરૂરી છે। આ વિસ્તારને જઈએ છીએ તો કાળા કાચવાળી સ્કોર્પિયો અને ગાડીઓ ઊભી છે। સમાજ એવા ગંદા લોકોના ભરડામાં આવી ગયું છે ને, દેખાડો દેખાડો, આભાસ આભાસ આભાસ, તદ્દન એના સિવાય કશું નથી।